નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં સંસ્કૃત વિષયમાં 11મું ગદ્ય યસ્ય જનનમ તસ્ય મરણમ. યસ્ય એટલે જેનો, જનનમ એટલે જન્મ, તસ્ય એટલે તેનું, મરણમ એટલે મરણ, જેનો જન્મ તેનું મરણ, મરણ એટલે મૃત્યુ. મિત્રો, ગદ્ય શરૂ કરીએ તે પહેલાં ગદ્ય વિશે થોડી પ્રસ્તાવના જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ખૂબ જ પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્યમાં આપની પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેનો વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યસુરની જાતક માલાથી થાય છે. મિત્રો, આની નીચે ખાસ આની નીચે અંડરલાઇન કરજો. આ પરંપરાનો પ્રારંભ આર્યસુરની જાતક માલાથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ આ સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, એટલે કે વધારો થઈ રહ્યો છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે, એટલે કે વાર્તામાં જે પાત્ર આવે છે તેનું નામ, તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે. એટલે કે પાત્રનું નામકરણ તેના કર્મ કે ગુણના આધારે રાખવામાં આવે છે. પ્રસ્તુત કથામાં જે બે પાત્રો છે, એટલે કે આ મિત્રો આજે આપણે જે કથા ભણવાની છે, વાર્તા ભણવાની છે, તેમાં બે પાત્ર આવે છે. એક છે વિત્તદાસ અને બીજું છે કૂટનાથ. હવે વિત્તદાસ શબ્દનો અર્થ થશે વિત્ત એટલે પૈસો, રૂપિયા, અને દાસ એટલે ગુલામ, પૈસાનો ગુલામ. વિત્તદાસ એટલે પૈસાનો ગુલામ. અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. કૂટનીતિ એટલે બીજાનું કેવી રીતે પડાવી લેવું, એમાં જે હોશિયાર હોય એને શું કહેવાય? કૂટ. અને કૂટનીતિનો સ્વામી એટલે કૂટનાથ. વિત્તદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય, લોભી તરીકે પ્રસ્તુત છે. જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ પાઠ બનાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે. સંસ્કૃતમાં એક સૂક્તિ છે, લોભઃ પાપસ્ય કારણમ, અર્થાત લોભ પાપનું કારણ છે. લોભ જુદી જુદી રીતે પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી સમજી શકાય છે. પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યના પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિ પણ અહીં બરાબર રીતે જાણી શકાશે. તો આવો મિત્રો, આપણે વાર્તા શરૂ કરીએ. વાર્તાનો પ્રથમ પેરેગ્રાફ. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત્તલોભઃ સમૃદ્ધ કશ્ચિત વનિજ્ઞજનઃ. મિત્રો, એક બાબત ખાસ ધ્યાન રાખવી કે કોઈ પણ વાક્યના શરૂઆતમાં, આરંભમાં જો અસ્તિ શબ્દ આવે તો એ ભૂતકાળનો અર્થ દર્શાવે છે. વિત્તદાસો નામ, અસ્તિ શબ્દ મિત્રો આપણે અંતમાં લઈશું, જે ભૂતકાળનો અર્થ દર્શાવે છે. વિત્તદાસો નામ એટલે વિત્તદાસ નામનો પ્રભુત્તલોભઃ. પ્રભુત્તલોભ એટલે ખૂબ જ લોભી, અને સમૃદ્ધ એટલે ધનવાન, કશ્ચિત એટલે કોઈ એક,
વનિજ્ઞજનઃ અસ્તિ. વનિજ્ઞજનઃ અસ્તિ એટલે વેપારી હતો અથવા વાણિયો હતો. વિતદાસ નામનો ખૂબ જ લોભી અને સમૃદ્ધ એટલે ધનવાન કોઈ એક વાણિયો હતો. તસ્ય તેનો કૂટનાથ અભિદહ. કૂટનાથ અભિદહ એટલે કૂટનાથ નામનો વૈશ્ય એટલે વેપારી. પ્રાતિવેશિક પાડોશી. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્રાતિવેશિક એટલે પાડોશી અને આશિત એટલે હતો. તેનો કૂટનાથ નામનો વેપારી પાડોશી હતો. મિત્રો ખ્યાલ આવે છે કે વિતદાસ નામનો ખૂબ જ લોભી અને ધનવાન કોઈ એક વાણિયો હતો. તેનો કૂટનાથ નામનો વેપારી પાડોશી હતો. એકદા. એકદા એટલે એકવાર. કૂટનાથેન એટલે કૂટનાથે. ચિંતિતમ. ચિંતિતમ એટલે વિચાર્યું. એકવાર કૂટનાથે વિચાર્યું. યદ એટલે કે, અયમ એટલે આ, કે આ, વિતદાસ એટલે વિતદાસ, ધનિક અપી. ધનિક અપી એટલે ધનિક હોવા છતાં પણ, લુબ્ધો. લુબ્ધો એટલે લોભી અને વર્તતે એટલે છે. એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિતદાસ ધનિક હોવા છતાં પણ કેવો છે? લોભી છે. અતઃ આથી, કેનાપી. કેનાપી એટલે કોઈ પણ, ઉપાયેનો એટલે ઉપાયે, આથી કોઈ પણ ઉપાયે, મયા એટલે મારે, અસૌ. અસૌ એટલે તેને, વંચનીય છેતરવો, આથી કોઈ પણ ઉપાયે મારે એને છેતરવો. એવમ વિચાર્ય. એવમ વિચાર્ય એટલે આમ વિચારીને, સહ કૂટનાથ તે કૂટનાથ, એકદા એટલે એકવાર, વિતદાસસ્ય એટલે વિતદાસના, ગૃહમ ઉપગમ્ય ઘરે જઈને, અકથ્યત કહ્યું. આમ વિચારીને તે કૂટનાથ એકવાર વિતદાસના ઘરે જઈને કહ્યું. બહો શ્રેષ્ઠિન. બહો એટલે અરે ઓ, શ્રેષ્ઠિન એટલે શેઠ, અરે ઓ શેઠ. અસ્માકમ. અસ્માકમ એટલે અમારા, બહવઃ એટલે ઘણા બધા, કુટુંબીજનાહ એટલે કુટુંબીજનો. અરે ઓ શેઠ, હે શેઠ, અસ્માકમ બહવઃ કુટુંબીજના, અમારા ઘણા બધા કુટુંબીજનો. શ્વઃ. મિત્રો શ્વઃ શબ્દનો અર્થ થશે આવતીકાલે. શ્વઃ એટલે આવતીકાલે. અતિથય ભવિષ્યંતિ, મહેમાન બનશે, અતિથિ બનશે. હે શેઠ, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન બનશે. અર્થાત કે અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે અમારા ઘરે મહેમાન બનશે. તેષામ અર્થે. તેષામ અર્થે એટલે તેમના માટે, તેઓના માટે. ભોજન આદિ નિર્માણાય. ભોજન આદિ એટલે ભોજન વગેરે, નિર્માણાય એટલે બનાવવા માટે, ભોજન વગેરે બનાવવા માટે. કાનિચિત એટલે કેટલાક, પાત્રાની એટલે વાસનો, કૃપયા એટલે કૃપા કરીને, મહ્યમ એટલે મને, યચ્છતુ એટલે આપવું. તેઓના માટે ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસનો કૃપા કરીને મને આપો. પરસ્વઃ. મિત્રો આ શબ્દ ખાસ ધ્યાન રાખજો. પરસ્વઃ એટલે પરમ દિવસે, તાની એટલે તે, એટલે કે તે વાસનો, પ્રતિ અર્પિષ્યામી પરત આપી દઈશ. પરમ દિવસે તે વાસનો પરત આપી દઈશ, એવું કૂટનાથ વિતદાસને કહે છે. કૂટનાથ વિતદાસના ઘરે જઈને શું કહ્યું? તો કૂટનાથ વિતદાસના ઘરે જઈને કહ્યું કે હે શેઠ, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન બનશે. તેઓના માટે
ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. પરમ દિવસે તે વાસણો હું તમને પરત આપી દઈશ. ઓકે મિત્રો, ફરી એકવાર હું પ્રથમ પેરેગ્રાફનું ગુજરાતી અનુવાદ બોલી જાઉં છું. વિતદાસ નામનો ખૂબ જ લોભી અને ધનવાન કોઈ એક વાણિયો હતો. તેનો કુટનાથ નામનો વેપારી પાડોશી હતો. એકવાર કુટનાથે વિચાર્યું કે આ વિતદાસ ધનવાન હોવા છતાં લોભી છે, આથી કોઈ પણ ઉપાયે મારે એને છેતરવો. આમ વિચારીને તે કુટનાથ એકવાર વિતદાસના ઘરે જઈને કહ્યું, હે શેઠ, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન બનશે. તેઓના માટે ભોજન વગેરે બનાવવા માટે કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. પરમ દિવસે તે વાસણો પરત આપી દઈશ, અર્થાત કે પાછા આપી દઈશ. ત્યારબાદ મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈએ. પ્રાતિવેશિક ધર્મ ભાવેન. પ્રાતિવેશિક ધર્મ ભાવેન એટલે પાડોશી ધર્મના ભાવથી. વિતદાસ એટલે વિતદાસ. કુટનાથાય એટલે કુટનાથને પાત્રાની પ્રાયચ્છત વાસણો આપ્યા. પાડોશી ધર્મના ભાવથી વિતદાસે કુટનાથને વાસણો આપ્યા. પાત્ર ઉપયોગ અવસાને. પાત્ર ઉપયોગ અવસાને એટલે વાસણોનો ઉપયોગ પૂર્ણ થઈ જતા. જે વાસણો કુટનાથ વિતદાસના ઘરેથી લઈ ગયો હતો એ વાસણોનો ઉપયોગ પૂર્ણ થઈ જતા કુટનાથ એટલે કુટનાથ, પાત્રાની એટલે વાસણો, પ્રતિ અર્પયિતુમ. પ્રતિ અર્પયિતુમ એટલે પાછા આપવા માટે. વિતદાસસ્ય એટલે વિતદાસના ગૃહમ અગચ્છત ઘરે ગયો. વાસણોનો ઉપયોગ પૂર્ણ થઈ જતા કુટનાથ વાસણો પાછા આપવા માટે વિતદાસના ઘરે ગયો. તૈહિ પાત્રૈહિ. તૈહિ પાત્રૈહિ એટલે તે વાસણો, સહ એટલે સાથે, કુટનાથ એટલે કુટનાથે, અન્યાની એટલે બીજા, કાનિચિત એટલે કેટલાક, લઘુની એટલે નાના, નૂતનાની એટલે નવા, પાત્રાની એટલે વાસણો, અપી એટલે પણ, તત્ર એટલે ત્યાં, સ્થાપિત્વાન એટલે મૂકી દીધા. તે વાસણો સાથે કુટનાથે બીજા કેટલાક નાના નવા વાસણો પણ ત્યાં મૂકી દીધા. એટલે કે કુટનાથ જે વાસણો લાવ્યો હતો એ વાસણ પરત આપવા માટે ગયો ત્યારે જે વાસણો લાવ્યો હતો એ તો લઈ ગયો, પણ તેની સાથે બીજા કેટલાક નાના નાના નવા વાસણો પણ મૂકી દીધા. લઘુ નામ એટલે નાના, નૂતના નામ એટલે નવા, પાત્રા નામ એટલે વાસણોને દર્શનેન જોઈને, નાના નવા વાસણોને જોઈને, વિસ્મિત. વિસ્મિત એટલે વિસ્મય પામેલા, વિતદાસ એટલે વિતદાસે, કુટનાથમ અપૃચ્છત કુટનાથને પૂછ્યું. નાના નવા વાસણોને જોઈને વિસ્મય પામેલા વિતદાસે કુટનાથને પૂછ્યું. ભોવયસ્ય, હે મિત્ર, એતાની આ પાત્રાની વાસણો મમ ન સંતિ મારા નથી. હે મિત્ર, આ વાસણો મારા નથી. કયા વાસણો? તો કે જે નાના નવા વાસણો કુટનાથ તેના વાસણો સાથે મૂકીને લાવ્યો હતો એ વાસણો જોઈને નવાઈ પામેલા વિતદાસે કુટનાથને કહ્યું કે હે મિત્ર, આ વાસણો મારા નથી. કુટનાથ અકથ્યત. કુટનાથે કહ્યું, મિત્ર,
હે મિત્ર, યાની જે પાત્રાની એટલે વાસનો, હે મિત્ર જે વાસનો ભવતા એટલે તમે, હે મિત્ર જે વાસનો તમે દતાની એટલે મને આપેલા, હે મિત્ર જે વાસનો તમે મને આપેલા, તાની એટલે તે વાસનોની, મમ ગૃહે મારા ઘરે, રાત્રો એટલે રાત્રે, અને પ્રસુત્તાની એટલે પ્રસુત્તિ થઈ. કે હે મિત્ર જે વાસનો તમે મને આપેલા તે વાસનોની મારા ઘરે રાત્રે પ્રસુત્તિ થઈ. એતાની આ લઘુની એટલે નાના, નૂતનાની એટલે નવા, પાત્રાની એટલે વાસનો, આ નાના નવા વાસનો, ભવતઃ એટલે તમારા, પાત્રાનામ અપત્યતાની, પાત્રાનામ એટલે વાસનોના, અને મિત્રો અપત્યતાની શબ્દનો અર્થ થશે સંતાન, સંતિ એટલે છે. આ નાના નવા વાસનો તમારા વાસનોના સંતાન છે. સંતાન છે એટલે કે બાળકો છે. અપત્ય રૂપેણ, મિત્રો ખાસ ધ્યાન રાખજો, અપત્ય રૂપેણ, અપત્ય એટલે સંતાન અને અપત્ય રૂપેણ એટલે સંતાન રૂપે, નૂતનાની એટલે નવા, પાત્રાની એટલે વાસનો, સંતાન રૂપે નવા વાસનો, સંપ્રાપ્ય એટલે મેળવીને, પ્રાપ્ત કરીને, વિતદાસ પ્રસન્ન જાત, વિતદાસ પ્રસન્ન થઈ ગયો. સંતાન રૂપે નવા વાસનો મેળવીને વિતદાસ પ્રસન્ન થઈ ગયો. ઓકે મિત્રો, તો આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બાકીનો અપૂર્ણ ગદ્ય હવે પછીના લેક્ચરમાં જોઈશું. જો કોઈને કોઈ તકલીફ હોય, ન સમજણ પડે, કોઈ શબ્દ વાક્યના અર્થમાં ન ખબર પડે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો. ઓકે મિત્રો, ધન્યવાદ.